હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. સાંજ માટે કે સવારના નાસ્તા માટે ઝટપટ બની જાય એવા મૂઠિયા વારવાની ઝંઝટ વગર મેથી પાલકના મૂઠિયા બનાવશું. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવા આ મૂઠિયા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મૂઠિયા બનાવવા માટે મેં અહીં 4 જોડી વજનમાં 250 ગ્રામ આવી ઝીણી સુરતી મેથીની ભાજી લીધી. તમે આના બદલે મોટા પાનવાળી મેથી, જેને મેઠો પણ કહેવાય, એ લઈ શકો. ભાજીને વચ્ચે ડાળી સુધી ઝીણી કાપીને નીચેનો જડનો ભાગ હટાવી દઈશું. ત્યારબાદ એને 5 થી 6 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. હવે આગળના સ્ટેપમાં મૂઠિયા માટે લોટ ભેગા કરી લઈએ. એના માટે એક વાસણની ઉપર ચાળણી રાખી છે. એમાં 1 કપ બેસન લઈને ચાળી લઉં છું. બેસન હંમેશા ચાળીને જ વાપરવું, એટલે એમાં ગાંઠા ન રહે અને લોટ બિલકુલ હલકો પડી જાય. હવે એમાં અડધો કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ અને અડધો કપ રોટલા બનાવીએ એ જુવારનો લોટ ઉમેરું છું. અહીં જુવારના લોટના બદલે બાજરીનો લોટ અથવા ચોખાનો લોટ લઈ શકાય. હવે આમાં 2 ટેબલસ્પૂન ભરીને જાડો લોટ ઉમેરું છું. જાડો લોટ એટલે કે કપૂરિયા, હાંડવો કે ઢોકળાનો લોટ. તમારી પાસે એ ન હોય તો એના બદલે 2 ટેબલસ્પૂન ભરીને ઝીણો રવો લઈ શકાય. હવે આ બધા લોટ એકબીજા સાથે મિક્સ કરી લઉં છું. હવે આગળના સ્ટેપમાં એક પહોળું વાસણ લીધું. એમાં ધોઈને રાખેલી ભાજી ચાળણીમાં નીતારી લીધી હતી એ લઉં છું. આમાં 2 કપ ભરીને ઝીણી કાપેલી પાલક ઉમેરું છું. 250 ગ્રામ પાલકના પાનને સુધારી લીધા. ત્યારબાદ આખા પાન 4 થી 5 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. પાલકના પાનને થોડીવાર માટે ચાળણીમાં રાખીને કોરા કરી લીધા. પછી એને ઝીણા કાપી લીધા હતા. હવે આમાં 3 ટેબલસ્પૂન ભરીને ઘરનું જમાવેલું મોળું દહીં ઉમેરું છું. દહીંના બદલે હલકી અમસ્તી ખટાશ માટે અડધા લીંબુનો રસ લઈ શકાય. આમાં લોટ ઉમેરશું એના મોણ માટે 2 ટેબલસ્પૂન તેલ, 1 ટેબલસ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો, 1 ટીસ્પૂન ભરીને ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ભરીને લાલ મરચું, 1/3 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન હળદર અને 2 ટીસ્પૂન ભરીને સફેદ તલ ઉમેરું છું. હવે આમાં સ્વાદ પ્રમાણે 2 ટીસ્પૂન મીઠું અને મેથીના કડવા ટેસ્ટને બેલેન્સ કરવા 1 ટેબલસ્પૂન ભરીને દળેલી ખાંડ ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. મૂઠિયા એકદમ સોફ્ટ અને જાળીદાર બને એ માટે આમાં 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરું છું. હવે સૌથી પહેલાં તો ભાજી સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તેલ, મસાલા, મીઠું, ખાંડ આ બધું જ ભાજીમાં મિક્સ કરી લીધું. એટલે હવે ભાજીમાંથી પણ થોડું પાણી છૂટ્યું તમે જોઈ શકો છો અને એનો કલર પણ બદલાઈ ગયો. હવે ભેગા કરીને રાખેલા લોટ આમાં ઉમેરી હલકે હાથે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એમાં જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરીને મૂઠિયા માટે થોડો ઢીલો લોટ બનાવશું. મૂઠિયા વાળવા હોય તો આ લોટ થોડો સખત રાખવો પડે, પણ મૂઠિયા વાળવાની ઝંઝટ વગર મૂઠિયા બનાવવા હોય તો લોટ થોડો ઢીલો રાખવો પડે. અહીં આ લોટ ઢોકળાનું ખીરું હોય એટલો ઢીલો નથી કરવાનો, પણ લચકા જેવો રાખશું. 4 થી 5 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેર્યું એટલે આવો લચકા જેવો લોટ તૈયાર થઈ ગયો. હવે મેં અહીં ઢોકળા બનાવીએ એ ડીશ લીધી. એને પહેલેથી જ તેલ લગાવીને ગ્રીસ કરી લીધી હતી. એમાં આ લોટ લઈને સરખી રીતે ફેલાવી દઉં છું. લોટ આ ડીશમાં લઈએ એ પહેલાં એકવાર ટેસ્ટ કરી લેવો, એટલે એમાં આપણા સ્વાદ પ્રમાણે મીઠું કે મરચું એડજસ્ટ કરવું હોય તો કરી શકાય. બધો જ લોટ આ ડીશમાં એકસાથે લઈને સરખી રીતે ફેલાવી દીધો. ત્યારબાદ એને ઉપરથી તવેથા વડે ફ્લેટ કરી લીધો. હવે 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ હાથમાં લઈને આમાં ઉપરથી નાખું છું. હવે આ મૂઠિયા સ્ટીમ કરવા માટે બીજી તરફ સ્ટીમરમાં પાણી લઈને પહેલાં જ સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. સ્ટીમર ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. એમાંનું પાણી ખરખરતું ગરમ થઈ ગયું. તો હવે એમાં મૂઠિયાના લોટવાળી ડીશ મૂકી દઉં છું. ત્યાર પછી સ્ટીમર ઉપર ઢાંકણ લગાવી લો ટુ મીડિયમ ફ્લેમ રાખીને 20 મિનિટ માટે મૂઠિયા સ્ટીમ કરી લઈએ. આશરે 20 મિનિટ થઈ ગઈ માટે આ સ્ટીમર ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. ત્યાર પછી મૂઠિયાના વચ્ચેના ભાગમાં
એક સ્ટીક નાખી એને ચેક કરી લઈએ. સ્ટીક ક્લીન બહાર આવી એટલે કે આ મૂઠિયા સારી રીતે બફાઈ ગયા. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ ડીશ એમાંથી બહાર કાઢી લઈએ. હમણાં આ મૂઠિયા ખૂબ જ ગરમ છે. થોડીવાર માટે આમને આમ રાખીએ એટલે ઠંડા થઈ જાય. હવે થોડીવાર પછી આ મૂઠિયા કટ કરવા માટે સૌથી પહેલાં થાળીની કિનારી સાથે ચપ્પુ ફેરવી લઈએ. ત્યાર પછી મૂઠિયા નાની સાઇઝના ચોરસ ટુકડામાં કાપી લઈશું. એકદમ સોફ્ટ જાળીદાર મેથી પાલકના મૂઠિયા તૈયાર છે. હમણાં આ મૂઠિયા ગરમ છે માટે વઘાર્યા વગર ખાવા હોય તો એમાં ઉપરથી કાચું સિંગતેલ નાખીને ખાઈ શકાય. મૂઠિયા વઘારવા માટે એના દરેક ટુકડા અલગ કરી લઉં છું. મૂઠિયાનો વઘાર તૈયાર કરવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરું છું અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં 5 ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે એમાં 8થી 10 કઢી લીમડાના પાન નાખીને કાપેલા મૂઠિયા ઉમેરી દઈએ. વઘાર સાથે મૂઠિયા સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે થવા દઈએ. મૂઠિયાને દરેક સાઈડેથી પલટાવીને શેકી લઈએ. થોડીવાર માટે મૂઠિયા શેકી લીધા એટલે એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો તમે જોઈ શકો છો. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યાર પછી એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને ગરમા ગરમ મૂઠિયા સર્વ કરીએ. જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ મૂઠિયા ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ જાળીદાર અને એકદમ સ્વાદિષ્ટ બન્યા. ગરમ ગરમ મૂઠિયા સવારના ટાઈમ પર નાસ્તામાં ખાઈ શકાય અને સાંજ માટે પણ ઝટપટ આ મૂઠિયા બનાવી શકાય. આ રીતે મેથી પાલકના મૂઠિયા બનાવશો તો કડવા નહીં લાગે અને ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.